નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દીકરો માને એકલી મૂકીને અમેરિકા જતો રહ્યો, ત્યારબાદ મા સાથે બનેલ ઘટના વિશે। પપ્પાની કેરટેકર આવી એટલે માનસી એના પપ્પાને જમાડવાનું સોંપી હાફળી ફાફળી નીકળી। રિક્ષા મળતા સુધીમાં તો એણે વિવેકને 3-4 વાર ફોન ટ્રાય કર્યો। એનો ફોન કવરેજની બહાર આવતો હતો। એને નવાઈ લાગી। એ આજે વર્ક ફ્રોમ હોમ કરવાનો હતો એટલે 1 વાગે ઘરની બાજુમાં જ આવેલ પ્લે ગ્રુપમાંથી રંશને લાવવાની જવાબદારી એને સોંપી। પોતે એકલા રહેતા અને હવે તો સાવ પથારી વશ એવા પિતા પાસે ગયેલી। આમ તો એમને માટે ફૂલ ટાઈમ કેરટેકર હતી। આજે એને 3 કલાક માટે કશેક જવાનું હોવાથી એને આ સમયે જવું પડ્યું। રંશના છૂટવાનો સમય થઈ ગયો હતો અને વિવેક એને તેડી આવ્યો કે નહીં એ તો એનો ફોન લાગે તો જ કન્ફર્મ થાય ને। વિવેકનો બેદરકાર કે ભૂલકણો જે કહો તે સ્વભાવથી એ પૂરેપૂરું વાકેફ હતી એટલે એની ચિંતા અસ્થાને નહોતી। આખરે તેણે રિક્ષા સીંધી રંશની પ્લે સ્કૂલ તરફ લીધી। એની શંકા સાચી જ નીકળી। રંશ રડું થતો આયાબાઈ પાસે એકલો ક્લાસના દરવાજે ઊભો હતો। સ્કૂલ છૂટે અડધો કલાક થઈ ગયો હતો અને વિવેકનો અતોપતો હતો નહીં। રંશને લઈ અને ઘરે પહોંચી તો વિવેક ઘરે પણ નહોતો। આ તો એના બેજવાબદારપણાની હદ હતી। ઘૂંઘવાટમાં માંજ સાંજ પડી। વિવેક આવતા જ એનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો। વિવેક, તું કેવો બેજવાબદાર ફાધર છે, તને રંશનો પણ વિચાર ન આવ્યો? રોજ તો હું જ બધું સંભાળું છું, એક દિવસ માટે પણ તારા પર વિશ્વાસ ન મુકાય। જો માનસી, કાન ખોલીને સાંભળી લે, તું નવરી બેઠી છો, ઓફિસની જવાબદારી એટલે શું એ તને ક્યાંથી ભાન પડે? અને રંશ આવી ગયો ને ઘરે, હવે કંકળાટ ન કર। એ આવા અનુભવે થોડું ઘડાય એ જ બરોબર છે। તારું ચાલે તો તું તો એને તારા જેવો રોતલ બુદ્ધ બનાવી દે। હું બુદ્ધુ છું, ઓકે, પણ મને એવી બનાવનાર તું જ છે। મારી ખાસી મજાની જોબ પર સાંભળવાનો નામે છોડાવી દીધી। મારી સોશિયલ વર્કમાં બેચલરની ડિગ્રી પણ નકામી કરી નાખી। ઘરનું વર્ક તો સંભાળતું નથી આવી મોટી સોશિયલ વર્કવાળી। હું છોડી દઈશ નહીં ત્યારે ખબર પડશે કેટલે વિશે શો થાય। આવું સાંભળી માનસી ખરેખર ડિપ્રેશન અનુભવવા માંડી। એણે એ માટે કાઉન્સેલિંગ પણ શરૂ કરી દીધું। ઓફિસના અફેરને જસ્ટિફાય કરવા વિવેકને બહાનું મળી ગયું। એણે માનસીને ડિવોર્સ આપવાનો નિર્ણય કર્યો। ડિવોર્સ સમયે માનસી ઘણું રડી કકળી પણ એની અધર આર્થિક સ્થિતિ, ડિપ્રેશન, પપ્પાની જવાબદારીઓના કારણો કોર્ટને આપી વિવેકે રંશનો કબજો મેળવી લીધો। માનસી પડી ભાંગી। એમાંથી બહાર નીકળવાના ભાગરૂપે એણે એક વૃદ્ધાશ્રમમાં સોશિયલ વર્કર તરીકે જવા માંડ્યું। પપ્પાની જવાબદારી પણ હતી એટલે એણે આ આઘાતમાંથી બહાર આવવા સિવાય છૂટકો જ નહોતો। દીકરા માટે ઝૂરતા માના દિલને અહીં કંઈક શાતા મળતી, કારણ અહીં સૌ સંતાર કુટુંબ વિહોણા વૃદ્ધજનો જ હતા। એ સૌનો સધિયારો બનતા એને વિશ્વાસ બેસતો કે એક દિવસ એનો રંશ, એનો દીકરો એની પાસે હશે। એક દિવસ આ આશ્રમમાં નવું એડમિશન આવ્યું। કોઈ ચંપાબાને એના કોઈ સગા ગામડેથી અહીં લઈ આવેલા। સાવ દુબળો પાતળો દેહ, ઊંડી ઉતરી ગયેલી આંખો, પાકટ સફેદ સાવ રૂખા સૂખા વાળ અને ઉપરથી કંપવાને લીધે સતત ધ્રુજતા અંગો। એમનું કોઈ ન હોવાથી આ ભલા સગા તેમની અહીં વ્યવસ્થા કરવા આવેલા। પણ ચંપાબા તો એક જ રટણ કરી રહ્યા હતા, એ મુને પાછી ગામ મોકલી દો। મારો સૂર્યો આહવે ને ઘર બંધ ભાળે તો મુને અહીં નહીં રહેવું। પેલા સગાએ માંડ સમજાવ્યા કે એ આવશે તો અમે અહીં મોકલશું। માનસીનું કુતૂહલ કાબૂમાં ન રહ્યું તે પહેલાં સગાએ પડપૂછ કરતાં જાણવા મળ્યું કે આ સૂર્યો એટલે એમનો એકનો એક દીકરો સુરેશ। ભણ્યો તો 12મી સુધી પણ હોશિયાર બહુ। એને પરદેશ જઈ કમાવાનો બહુ અભરખો। આખરે તેને એક તક મળી એટલે માએ દાગીના વેચી જવાની સગવડ કરી આપી। માને કહી અને ગયો કે ખૂબ કમાઈને આવીશ, કહીને ગયો કે અમેરિકા જાઉં હું, ડોલરિયા દેશમાં।
એ ગયો પછી કંઈ ખબર નહોતા. દીકરા માટે તરસતી આ માના માસીને પોતાની છબી દેખાતી એટલે એમની વિશેષ કાળજી લેતી. ચંપાબા પાસે સુરેશનો એક ફોટો હતો જે સૌને બતાવ્યા કરતા. થોડો સમય ગયો દરમિયાન માનસીના પિતાનું અવસાન થયું. હવે માનસીને પોતાની કરિયર બનાવી પોતાના વ્યક્તિત્વને મજબૂત બનાવવું હતું. તેણે અમેરિકા જઈ અને સોશિયલ વર્કમાં માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું. અમેરિકાના વસવાટે એમનામાં નવો જ આત્મવિશ્વાસ પ્રગટાવ્યો. એના અભ્યાસના ભાગરૂપે એને અહીં થોડો વખત કોઈ સંસ્થામાં કામ કરવાનું હતું. તેને ભાગે ત્યાં સિનિયર સિટીઝન માટે ચાલતી ડે કેર સંસ્થા આવી. અહીં કામ કરતાં તેને સમજાયું કે દેશ અને વેશ ભલે બદલાય, માણસની લાગણીઓ તો બધે સરખી જ હોય છે. અહીં એને લેવા મૂકવા સંસ્થાની વેન આવતી. આ વેનના ડ્રાઈવરને અહીંના રિવાજ પ્રમાણે એ પણ થેન્ક યુ કહેતી. આ ડ્રાઈવરનું નામ સલીમ હતું. એ કાયમ માથા પર મોટી હેટ પહેરી રાખતો એટલે એનો ચહેરો સ્પષ્ટ જોવો ન મળતો. માનસી ભારતથી છે એમ જાણી એની સાથે હિન્દીમાં વાત કરતો. હમણાંનું ટેમ્પરેચર થોડું વધ્યું હતું એટલે થોડી ગરમી લાગતી હતી. તે દિવસે સલીમને થેન્ક યુ કહી ઉતરતા એનું ધ્યાન ગયું કે એણે આજે કેપ નથી પહેરી. માનસીને એનો ચહેરો ખૂબ જોયો હોય એવું લાગ્યું, પણ એ પાકિસ્તાની પોતે હિન્દુસ્તાની એટલે એ તો કેમ બને? છતાં જેટલી વાર એ સલીમને જુએ એનું મગજ ગળમથલમાં પડે. આખરે એણે તારણ કાઢ્યું કે આ સલીમની દાઢી કાઢી નાખો તો એ અસલ ચંપાના સુરેશ જેવો લાગે. એણે વાતમાં સલીમને કહ્યું પણ ખરું, मैंने इंडिया में किसी को फोटो देखी थी, उसकी शक्ल बिल्कुल आपसे मिलती थी. सलीम जरा आडू જોઈ અને બોલ્યો, ક્યાં દીદી? कहाँ हिंदुस्तानी और कहाँ पाकिस्तानी? आपकी नज़र ધોખા ખા ગઈ. એકાદ અઠવાડિયું થયું હશે. એક સવારે એમની વેનમાં આવેલા સિનિયર સેન્ટરના પરિચયમાં ઉતારી માનસી ડે કેર સેન્ટર તરફ જતી હતી. સલીમ પણ એનાથી થોડા ડગલા પાછળ જ આવી રહ્યો હતો. અચાનક ઉપરથી એક કડાકો સંભળાયો. માનસીનું ધ્યાન ગયું કે એક વૃક્ષની ડાળી તૂટી નીચે પડી રહી છે. માનસી કંઈક સમજે એ પહેલાં એ જોરથી સલીમના ખંભા પર પડી. એ સાથે જ સલીમ ઓ માડી રે, મરી ગયો શીશ પાડતા નીચે બેસી ગયો. માનસીની એની નજર એક ક્ષણ મળી ત્યાં તો બીજા થોડા લોકો દોડી આવ્યા. સલીમને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં એડમિટ કર્યો. એને ખંભાનું ફ્રેક્ચર હતું. બીજે દિવસે માનસી હોસ્પિટલ પહોંચી ત્યારે સલીમ સૂતેલો હતો. માનસીને જોઈ એ બેઠો થવા ગયો. માનસીએ હાથના ઈશારાથી સૂઈ રહેવા જણાવ્યું. એ આંખો નીચી કરી પડ્યો રહ્યો એટલે માનસીએ જ શરૂ કર્યું, સાચું બોલ, તું સુરેશ છે ને? ચંપાબાનો દીકરો સુરેશ? સજ્જડ આંખે ઉપર જોતા એ રૂંધાયેલા કંઠે બોલ્યો, હા માં. હા માં, અને માતૃભાષાની અવગણના કરવા બદલ જ મને આ સજા થઈ. પણ તે એમ કર્યું, મારે કોઈ પણ રીતે અહીં આવવું જ હતું. ખાસ ભણેલો તો હું હતો નહીં એટલે સીધી રીતે તો અહીં આવવા મળે તેમ ન હતું. ગેરકાયદેસર પૈસા લઈ કબૂતરબાજી કરતી ગેંગે મને સલીમ નામના પાકિસ્તાની પાસપોર્ટ પર અહીં ઘુસાડ્યો. એમણે મને સખત સૂચના આપેલી કે ક્યાંય મારી અસલિયત ખુલ્લી પડે તો મને જેલ ભેગો કરી આખરે તડીપાર કરતા અહીંની એજન્સીએ વાર નહીં લાગે. આ પરિણામથી ડરી હું પૂરેપૂરો સલીમ બની ગયો. મારી માતૃભાષા બદલાવી નાખી ને મારી માને પણ ભૂલી ગયો. એની સાથેની વાતના આધાર પર પકડાવ તો પણ તમે મારી માને મળ્યા છો અને મને કેવી રીતથી ઓળખ્યો એ બધું હું તને પછી જણાવીશ. અને હા, ડોન્ટ વરી, તારું રહસ્ય હું જ રહસ્ય જ રાખીશ. તું એકવાર તારે માટે ઝૂરતી માં સાથે વાત કર એ શરતે. ઊંડે માનસીની શ્રદ્ધા એને
કહી રહી હતી. આ વલવલતી માને શબ્દોની સાંકળ દ્વારા એના દીકરાનો મેળાપ કરાવું તો મને મારો દીકરો રંશ જરૂર પાછો મળશે. માનસીએ ભારતના આશ્રમનો વિડીયો ફોન લગાડ્યો. સાવ પથારીવશ એવા ચંપાબાનો જીવ જાથી જાવ જાવ કરતા છૂટતો નથી એ તો એને ખબર જ હતી. ફોન ચંપાબા સામે ધરવામાં આવ્યો. એમને જોતા જ સુરેશે ધ્રુસકું મૂક્યું ને માને ઢંઢોળતો હોય તેમ બોલ્યો, માડી, આંખો ખોલ. જો હું સુરેશ, તારો સૂર્યો. હું અહીં હેમખેમ છું. જલ્દી તારી પાસે પૂગીશ. માડી, ઓ માડી. સુરેશનો અવાજ સાંભળી ચંપાબાએ આંખો ખોલી. સ્ક્રીન પર એનો ચહેરો જોઈ ચંપાબાના હોઠ પર સ્મિત આવ્યું. એ પૂરેપૂરું ફેલાય એ પહેલાં એણે ડોકી ઢાળી દીધી. સુરેશની આંખમાંથી અવિરત આંસુ વહેવા માંડ્યા. માનસીને થયું, આ આંસુની કોઈ લિપિ હોય તો એ સુરેશની માતૃભાષા ગુજરાતી જ હોઈ શકે. મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.